આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે દાખલા જોયા એના પછી આગળ છે સંભાવનાની અંદર આપણે એક નવા પ્રકારના આજે પ્રશ્નોનો છે અભ્યાસ કરવાનો છે સિક્કાવાળા પ્રશ્નોની અંદર સિક્કાવાળા દાખલાની અંદર છે સૌથી પહેલા ત્રણ પ્રકારના પ્રશ્નો આવે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે સિક્કાને બે વાર ઉછાળવામાં આવે સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે આપણે જાણીએ છીએ સિક્કા ઉપર છે એક બાજુ છે છાપ હોય અને એક બાજુ છે કાંટો હોય તો સૌથી પહેલા સિક્કાને અંગ્રેજીમાં આપણે છાપ મળે એને આપણે છે અંગ્રેજીમાં હેડ કહીએ હેડ એટલે એને આપણે છાપને h વડે દર્શાવશું અને કાંટાને આપણે ટેલ કહીએ એટલે ટેલને આપણે છે એ t વડે દર્શાવશું એટલે આપણે અહીંયા દાખલામાં યાદ રાખશું h એટલે છાપ અને t એટલે કાંટો તો સિક્કાને ઉછાળવા એક વખત આપણે સિક્કાને ઉછાળી તો આપણી પાસે બે શક્ય પરિણામો મળે કાં તો છાપ મળે અથવા કાં તો શું મળે કાંટો મળે તો અત્યારે આપણી પાસે પ્રશ્ન છે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો પહેલા તો સિક્કાને છે કેટલી વાર ઉછાળવામાં આવે એના ઉપર ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો કુલ પ્રયત્નોની સંખ્યા અલગ મળે બે વખત ઉછાળવામાં આવે ત્યારે પણ પ્રયત્નોની સંખ્યા અલગ હોય અને ત્રણ વખત ઉછાળવામાં આવે ત્યારે પણ પ્રયત્નોની સંખ્યા છે આપણને અલગ અલગ મળતી હોય છે એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવું પડે સિક્કાને દાખલામાં કેટલી વાર ઉછાળવાની વાત કરવામાં આવેલી છે તો અત્યારે આપણી પાસે ઉદાહરણ નંબર 1 ની અંદર સિક્કાને માત્ર એકવાર ઉછાળવાની વાત કરેલી છે અને બે ઘટના આપણને શોધવાની કીધી છે કે સિક્કાને ઉછાળતા છાપ મળે તેની સંભાવના શોધો અને સિક્કાને ઉછાળવાથી કાંટો મળે તેની સંભાવના શોધો તો સૌથી પહેલા આપણે વાત કરી કે સિક્કાને એકવાર ઉછાળવાના પ્રયોગમાં બે શક્ય પરિણામો છે એટલે એક પ્રયોગમાં બે શક્ય પરિણામો આપણને જોવા મળે કાં તો તમને છાપ મળે અથવા કાં તો તમને શું મળે કાંટો મળે તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા આપણને કેટલી જોવા મળશે બે એક વખત આપણે નિયમ અનુસાર સૂત્ર લખી કે ઘટના એ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા પહેલો પ્રશ્ન આપણો છે છાપ મળવાની સંભાવના તો સૌથી પહેલા લખી ઘટના એ છાપ હોય તો સિક્કાને ઉછાળવામાં આવે તો આપણી પાસે બે પરિણામો હોય કાં તો h છાપ મળે અથવા કાં તો t એટલે કાંટો મળે એટલા માટે આપણે લખ્યું ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી થશે h અને t એટલે કેટલા લખ્યા આપણે બે હવે આ h અને t માંથી છાપ હોય એની સંભાવના કેટલી તો આ બે પરિણામમાંથી છાપ હોય એવા ઉદ્ભવતા પ્રયત્નો કેટલા થશે માત્ર એક જ h તો આપણી પાસે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા જોવા મળશે કેટલી 1 એટલે આપણે ઘટનાની સંભાવના લખી p ઓફ a બરાબર ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા એટલે 1 અને કુલ પ્રયત્નોની સંખ્યા એટલે 2 એના પછી વાત કરી ઘટના b માં કાંટો હોય આપણી પાસે કુલ બે પ્રયત્નો હતા છાપ કાંટો તો આપણે અત્યારે શોધવાની છે સંભાવના કાંટો હોય તો બે પરિણામમાંથી કાંટો ઉદ્ભવે એવા પ્રયત્નોની સંખ્યા કેટલી થશે 1 તો આપણે અહીંયા ઘટનાની સંભાવનામાં લખી શકીએ p ઓફ b બરાબર ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા એટલે 1 અને કુલ પ્રયત્નોની સંખ્યા એટલે 2 એટલે કે 1 ના છેદમાં કેટલા 2 એના પછી વાત કરવામાં આવશે ઉદાહરણ નંબર 9 ની અંદર એમાં બે વાર સિક્કાને ઉછાળવાની વાત કરેલી છે જોઈએ સૌથી પહેલા હરપ્રીત બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે તો ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી પહેલા તો સિક્કાને બે વાર ઉછાળવાથી કુલ કેટલા પ્રયત્નો મળશે કુલ કેટલા પરિણામ મળશે એના માટેની આપણે ચર્ચા કરવાની છે સૌથી પહેલા જોજો આપણે લાસ્ટ લેક્ચરમાં જે પાસાને બે વાર ઉછાળવામાં આવતા હતા તો 36 પરિણામ મળતા હતા એવી રીતે સિક્કાને બે વાર ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે એ આપણે સૌથી પહેલા શોધવું પડશે જો સૌથી પહેલા સિક્કાને એકવાર ઉછાળો ત્યારે તમને h અથવા t બીજી વખત ઉછાળો ત્યારે h અથવા t આ બંને સિક્કાના શક્ય પરિણામો કેટલા થશે જો જેમ આપણે પાસામાં જે કુલ પ્રયત્નોની સંખ્યા મેળવતા હતા એ જ રીતે સિક્કામાં પણ મેળવવી પડશે કઈ રીતે જો સૌથી પહેલા h પહેલું પરિણામ પછી h ને t સાથે ગુણાકાર કરીએ એટલે h t પછી t ને h સાથે એટલે t h અને t નો t સાથે કરી એટલે શું થઈ જશે t
ટી. તો આપણી પાસે સિક્કાને 2 વાર ઉછાળવાથી કુલ પ્રયત્નો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી મળી? 4. હવે જો કોઈ પણ સિક્કાને છે એના કુલ પ્રયત્નોની સંખ્યા શોધવી ત્યારે તમે 2 ની n ઘાત કરો ને એટલે તમને કુલ પ્રયત્નોની સંખ્યા મળે. માનો કે અત્યારે સિક્કાને તમે 2 વાર ઉછાળ્યો તો અહીંયા n ની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો આપણને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી મળી? 4. માનો કે સિક્કાને તમારે 3 વાર ઉછાળવો છે ત્યારે તમે 2 ની 3 ઘાત કરો. જો 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન કરવાનો છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આમ કરશે 3 ગુણ્યા 2 6 લખશે, 6 ન મળે. 2 નો ઘન કરો એટલે જવાબ મળે કેટલો? 8. તો સિક્કાને 3 વાર જ્યારે ઉછાળવાની વાત કરશે ત્યારે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી મળશે? 8. જોશું આગળના દાખલામાં. નિયમ અનુસાર આપણે એક વખત સૂત્ર લખી P of A બરાબર ઘટના A ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. આપણી પાસે મૂળ અત્યારે વાત શું છે? ઘટનાની સંભાવના કઈ શોધવાની છે? ઓછામાં ઓછી એક છાપ મળે. હવે આપણી પાસે 4 પ્રયત્નો છે. આ 4 પરિણામમાંથી ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ એટલે ઓછામાં ઓછી એક છાપ એટલે 4 પરિણામ પૈકી કોઈ પણ પરિણામની અંદર છે એક છાપ તો હોવી જ જોઈએ. એક કરતા વધારે છાપ હશે તો ચાલશે. આનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. માનો કે કોઈ પણ વિષયની પરીક્ષાની અંદર આપણને એમ કહેવામાં આવે કે 50 ગુણની પરીક્ષામાંથી 18 ગુણ ઓછામાં ઓછા મેળવી તો જ આપણે પાસ થઈ શકીએ. તો આપણે શું થાય? ઓછામાં ઓછા તમારે 18 ગુણ પરીક્ષામાં પ્રાપ્ત કરવા પડે. પણ તમે 18 ગુણ કરતા વધારે પ્રાપ્ત કરો તો ચાલે. તો અહીં સેમ રિલેટેડ એક પ્રશ્ન છે કે ઓછામાં ઓછી એક છાપ મળવી જોઈએ. એટલે 4 પરિણામમાંથી જે પરિણામમાં એક છાપ હોય અથવા એક કરતા વધારે છાપ હોય એ પરિણામની તમે પસંદગી કરી શકો છો. તો આપણી પાસે પ્રશ્ન છે ઓછામાં ઓછી એક છાપ હોય. હવે ઓછામાં ઓછી એક છાપ એટલે 4 પરિણામમાંથી કેટલા પરિણામમાં છાપ છે? તો કે સૌથી પહેલા આમાં 2 છાપ છે, ચાલશે. એક તો છે જ ઓછામાં. બીજું પરિણામ અને ત્રીજું. ચોથું પરિણામ એવું છે કે જેમાં બંને સિક્કા ઉપર શેની છાપ છે કે કાંટો? તો કે બંને સિક્કા ઉપર છે એ કાંટો જોવા મળે છે. એક પણ સિક્કા ઉપર છાપ જોવા મળતી નથી. તો આપણે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી લખવી પડશે? 1 2 અને 3. તો 1 2 અને 3. તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી? 3 અને છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 4. આ વાત થઈ 2 વાર સિક્કો ઉછાળવાની. હવે વાત કરશું આપણે 3 વાર સિક્કો ઉછાળવાથી. 3 વાર સિક્કો ઉછાળવા માટે શું આપેલું છે? જો સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 23 માં વાત કરેલી છે. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ મળે અથવા 3 કાંટો તો હનીફ રમત જીતી ગઈ. હનીફ રમત ક્યારે જીતે? 3 છાપ મળે અથવા 3 કાંટો મળે તો હનીફ રમત જીતે. અન્યથા હનીફ રમત હારે તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરવાની છે. તો પહેલા તો આપણે ચર્ચા કરી, પ્રાથમિક ચર્ચા કરી કે 3 વાર સિક્કાને ઉછાળવાથી પહેલા કુલ પ્રયત્ન કેટલા મળશે. મેં આગળ તમને છે અહીંયા દર્શાવેલું હતું કે તમે 2 ની n ઘાત એટલે કે 2 ની 3 ઘાત ની આપણે 3 વાર સિક્કો ઉછાળવાની વાત હતી તો 2 ની 3 ઘાત કરી તો 2 નો ઘન કર્યો તો આપણને મળ્યા કેટલા? 8. એટલે અહીંયા એનો મતલબ એવો કે તમને કુલ પ્રયત્નોની સંખ્યા 8 મળશે. કઈ રીતે? જોજો અહીંયા 3 વાર સિક્કાને ઉછાળવાથી મળતા પરિણામ. પહેલા તમે 3 વાર સિમ્પલ સિક્કાને ઉછાળો એટલે પહેલા સિક્કા ઉપર HP, બીજા સિક્કા ઉપર HP, ત્રીજા સિક્કા ઉપર HP. હવે જો કોઈ પણ સંખ્યા હોય હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે ભાઈ ચાલો તમારે 2 ગુણ્યા 3 ગુણ્યા 4 આ 3 સંખ્યાનો છે ગુણાકાર કરવાનો છે. એટલે તમે શું કરશો? તમે આ 3 માંથી પહેલા કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર કરશો કે 2 ગુણ્યા 3 એટલે 6 અને 6 ગુણ્યા 4 એટલે 24 અથવા 4 ગુણ્યા 3 એટલે 12 અને 12 ગુણ્યા 2 એટલે 24. ટૂંકમાં 3 સંખ્યામાંથી કોઈ પણ 2 સંખ્યાનો આપણે ગુણાકાર કરવો પડે. તો એમ અહીંયા મારી પાસે 3 વખત સિક્કાને ઉછાળેલા છે. તો 3 વખત સિક્કામાંથી ઉછાળેલામાંથી કોઈ પણ પહેલા 2 સિક્કાનો આપણે છે એ ગુણાકાર કરી અને પહેલા 2 સિક્કાના કુલ પ્રયત્નો આપણે છે એ મેળવવા પડશે.
આગળના દાખલામાં જોયું તમે બે વખત સિક્કાને ઉછાળો એટલે કુલ પ્રયત્નો 4 મળે છે. તો માનો કે હું પહેલા અને બીજા સિક્કાના પહેલા પ્રયત્નોનો સંખ્યા શોધું. માનો કે h ગુણ્યા h કરીએ એટલે hh, h ગુણ્યા t કરીએ એટલે ht, t ગુણ્યા h કરીએ એટલે th અને t ગુણ્યા t કરીએ એટલે tt. આ બે વખત ઉછાળવાથી મળતા પરિણામો મળ્યા. એને આપણે ત્રીજી વખત સિક્કાને ઉછાળી એની સાથે આપણે પ્રયત્નોની સંખ્યા શોધી. તો સૌથી પહેલા શું કરશું, અહીંયા જે ગુણાકાર કર્યો એ જ રીતે અહીંયા તમારે કરવાનો છે. h hh તો થશે શું h ગુણ્યા ht એટલે hth, h ગુણ્યા th એટલે thh અને h ગુણ્યા tt એટલે tth. તો આ મળ્યું h નો પહેલા ચારે ચાર પરિણામ સાથેનો ગુણાકાર. હવે એ જ રીતે t નો પણ ચારે ચાર પરિણામ સાથેનો ગુણાકાર આપણે જોવાનો છે. જોયું h ગુણ્યા t અને hht, ht ગુણ્યા t એટલે htt, th ગુણ્યા t અને tht અને tt ગુણ્યા t એટલે ttt. તો જો આ 8 પરિણામો છે 3 વખત સિક્કાને ઉછાળવાથી મળ્યા. ખાસ યાદ રાખજો, એક માર્કના હેતુલક્ષી પ્રશ્નોમાં પણ પૂછી શકાય કે 3 વાર સિક્કાને ઉછાળવાથી મળતા પ્રયત્નોની સંખ્યા કેટલી. બધા વિદ્યાર્થી મિત્રો આમ જ ધ્યાન રાખશે. 2 વાર સિક્કાને ઉછાળવાથી 4 પરિણામ મળે છે, તો 3 વાર સિક્કાને ઉછાળવાથી 6 પરિણામ મળતા હશે, પણ 6 પરિણામ મળી શકે નહીં. કેટલા મળે તો કે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી મળશે? 8. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે હનીફ રમત હારે. હનીફ રમત ક્યારે હારશે? તો કે 3 વાર કાંટો અને 3 વાર છાપ હોય તો હનીફ રમત જીતે. હવે 3 વાર છાપ એટલે પહેલા પરિણામમાં 3 એ 3 છાપ છે અને છેલ્લા પરિણામમાં 3 એ 3 માં કાંટો છે. તો હનીફની રમત હારે છે. તો હનીફ આ બે પરિણામમાં રમત જીતે છે. તો બાકીના 1 2 3 4 5 અને 6 આ 6 પરિણામમાં હનીફ શું કરશે? રમત હારશે. તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે? 6. તો 6 ના છેદમાં કેટલા લખશું? 8. 2 ગુણ્યા 3 2 ગુણ્યા 4 2 કેન્સલ કરી તો વધે કેટલા? 3 ના છેદમાં 4. આને તમે બીજી રીતે પણ દર્શાવી શકો. કઈ રીતે? અહીંયા આપણને શું પૂછ્યું છે? હનીફ રમત હારે. પહેલા તમારે શું કરવાનું? હનીફ રમત જીતે એની સંભાવના કેટલી આપણે શોધી. હનીફ ક્યારે રમત જીતશે? 3 છાપ અને 3 કાંટો હોય તો. હવે હનીફ રમત જીતે છે એટલે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી મેળવી? 2. કુલ પ્રયત્નો કેટલા? 8. અને જવાબ મળે કેટલો? 1/4. આ હનીફ રમત જીતે છે એની સંભાવના છે. તમારે હારે છે એની સંભાવના શોધવી છે. તો આપણે શું કરીએ? 1 માંથી જીતે છે એને બાદ કરી દો. 1 માંથી 1/4 4 એકા 4 4 માંથી 1 બાદ કરશો તો કેટલા મળશે? 3/4. એટલે એનો મતલબ એવો કે પ્રયોગની તમામ ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો જોવા મળે? 1. એટલા માટે છે આપણે 3/4 શું મેળવી શકીએ? 4 જવાબ. ચાલો એના પછી સિક્કાવાળા દાખલા પછી આગળ આપણે જોશું સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 16. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એટલે 12 ખામીવાળી પેન છે અને 132 છે એ સારી પેન છે, એટલે કે ખામી વગરની પેન છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. હવે જો સૌથી પહેલા 12 પેન ખામીવાળી અને 132 પેન ખામી રહિત છે એટલે કે સારી પેન છે, તો પહેલા મારી પાસે જથ્થામાં કુલ પેન કેટલી જોવા મળશે? તો કે 132 ખામી રહિત 12 ખામી યુક્ત એટલે થશે કેટલી? 144. તો સૌથી પહેલા નિયમ અનુસાર આપણે સૂત્ર લખી P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. અને પ્રયત્નોની કુલ સંખ્યા આપણે જોવા મળશે કેટલી? 144. હવે આપણી પાસે અત્યારે ઘટના કઈ પૂછેલી છે? તો કે કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે. હવે આપણી પાસે 12 ખામીવાળી અને 132 સારી પેન એટલે કે ખામી રહિત છે. તો મારી પાસે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે? 132. તો 132 કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી?
144 તો 132 ના છેદમાં આપણે લખીએ 144 132 ના આપણે ભાગ પાડી 11 ગુણ્યા 12 અને 144 ના ભાગ પડે 12 ગુણ્યા કેટલા 12 એમાંથી 12 ને કેન્સલ કરવામાં આવે તો જવાબ મળે 11 ના છેદમાં કેટલા 12 એક જ ઘટના પૂછેલી હતી માનો કે જો બીજી ઘટના પૂછવી હોય તો બીજી ઘટના પૂછી શકે કે ખામી વાળી પેન પસંદ થાય એની સંભાવના કેટલી તો ખામી વાળી પેન પસંદ થાય આપણી પાસે ખામી વાળી પેન જથ્થામાં કેટલી છે 12 તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળે 12 છેદમાં કુલ પ્રયત્નો એટલે 144 અહીંયા આપણે 12 ને કેન્સલ કરી એટલે વધે કેટલા 1 ના છેદમાં કેટલા 12 એટલે પ્રશ્ન છે એ આપણને અહીંયા કુલ પહેલા પ્રયત્નોની સંખ્યા શોધવાનો પ્રશ્ન હતો ઘણા દાખલામાં છે આપણને કુલ પ્રયત્નો આપી દીધા હોય તો આમાંથી એમ કે ખામીયુક્ત બોલ પેનનો આપે એમ કે 132 સારી પેન છે અને કુલ 144 પેન છે તો એમાંથી પહેલા તમારે શોધવી પડે ખામી વાળી પેનની સંખ્યા કેટલી છે તો 144 માંથી આપણે 132 બાદ કરીએ એટલે મળે કેટલી 12 એટલે કોઈ પણ પ્રશ્ન છે આમાંથી આપણને પૂછી શકે એના પછી સ્વાધ્યાય 15.1 ના દાખલા નંબર 17 નો પ્રશ્ન છે ખૂબ અગત્યનો પ્રશ્ન છે જોજો કઈ રીતે માનો કે આપણી પાસે પહેલો પ્રશ્ન છે બે પ્રશ્ન ટોટલ આપેલા છે એમાંનો પહેલો પ્રશ્ન છે 20 વીજળીના ગોળાઓનો જથ્થો જેમાં 4 ખામી યુક્ત ગોળા ધરાવે છે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામી યુક્ત હોય તેની સંભાવના કેટલી હવે 20 વીજળીના ગોળાઓના જથ્થામાંથી 4 ખામી યુક્ત ગોળા 4 ખામી યુક્ત એટલે 4 ખામી વાળા તો પાછળ સારા કેટલા થશે ગોળા તો કે 16 કારણ કે 20 માંથી 4 ને બાદ કરો એટલે મળશે કેટલા 16 તો આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામી યુક્ત હોય તેની સંભાવના કેટલી ખામી યુક્ત એટલે ખામી વાળો ગોળો હોય તો સૌથી પહેલા આપણે લખી જો ગોળાઓની કુલ સંખ્યા કેટલી 20 ખામી યુક્ત ગોળાઓની સંખ્યા કેટલી રકમમાં આપેલી છે 4 પણ ખામી રહિત ગોળાઓની સંખ્યા આપણને રકમમાં નથી આપી એટલા માટે આપણે અહીંયા શોધવાનો પ્રશ્ન થાય 20 માંથી 4 ને બાદ કરો એટલે મળશે કેટલા 16 તો આપણી પાસે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે 20 હવે P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા પેલી ઘટના આપણને આપેલી છે કે ગોળો ખામી યુક્ત હોય હવે ખામી યુક્ત ગોળો હોય એટલે આપણી પાસે ખામી યુક્ત ગોળો રકમમાં કેટલા આપેલા છે 4 તો આપણને ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા મળશે કેટલી 4 તો 4 ના છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી 20 તો 4 4 ને કેન્સલ કરી પહેલા એ 20 ના અવયવ પાડી 4 ગુણ્યા 5 એમાંથી 4 4 કેન્સલ કરી અંશમાં કાઈ નથી એટલે એક લખવો ફરજિયાત છે તો આપણી પાસે જવાબ મળે 1 ના છેદમાં કેટલા 5 એટલે કે 20 ગોળામાંથી 4 ગોળા ખામી યુક્ત હોય તો એ ખામી યુક્ત પસંદ થાય ગોળાની સંભાવના મળે 1 ના છેદમાં કેટલી 5 હવેનો જે પ્રશ્ન છે એ ખૂબ અગત્યનો છે જોજો કઈ રીતે ધારો કે પ્રશ્ન નંબર 1 માં કાઢવામાં આવેલ ગોળો ખામી યુક્ત નથી એટલે થોડીક વાર આપણે ધારવાનું છે જે આપણે ગોળો કાઢી છે એ ખામી યુક્ત ગોળો નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો એટલે આપણી પાસે ખામી યુક્ત ગોળો એટલે કે ખામી રહિત ગોળા હોય એવી સંખ્યા કેટલી 16 આ 16 ગોળા પૈકી એક ગોળો આપણે કાઢી લેવામાં આવે છે એને ફરી પાછો મૂકવામાં નથી આવતો એટલે આપણી પાસે જથ્થામાં હવે ખામી રહિત ગોળાઓની સંખ્યા કેટલી વધે 15 શા માટે 15 વધે કારણ કે જો આપણી પાસે 16 ગોળા હતા એમાંથી એક ગોળો આપણે કાઢી લીધેલો છે બહાર અને 16 માંથી એકને બાદ કરવામાં આવે એટલે આપણી પાસે જથ્થામાં ગોળાઓની સંખ્યા કેટલી હોય 15 તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામી યુક્ત ન હોય ખામી યુક્ત ન હોય એટલે કે ખામી રહિત હોય ગોળાઓની સંખ્યા એવું આપણે પસંદ કરવાનું છે એટલે ખામી યુક્ત ન હોય તેની સંભાવના કેટલી હવે જથ્થામાં પહેલા ખામી રહિત ગોળાઓ કેટલા 15 4 ખામી યુક્ત ગોળા એટલે કુલ આપણી પાસે જથ્થામાં ગોળા થશે કેટલા 19 હવે 19 ગોળા થયા આપણી પાસે પ્રયત્નોની કુલ સંખ્યા મળશે કેટલી 19 આપણે પસંદ કેવો ગોળો કરવાનો છે તો કે કાઢેલ ગોળો ખામી યુક્ત નથી એટલે સારા ગોળાઓની આપણે છે પસંદગી કરવાની છે એને કહેશું આપણે ખામી રહિત તો આપણી પાસે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી
જોવા મળશે 15 અને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે 19 તો P of B બરાબર 15 ના છેદમાં કેટલા જોવા મળશે આપણને 19 એના પછી વાત કરી સ્વાધ્યાય 15.1 ના દાખલા નંબર 19 ની કે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલી અક્ષરો બતાવે છે આપણે પાસા ઉપર જનરલી છે 1 2 3 4 5 6 લખેલું હોય પણ અત્યારે પાસો છે કે જેના ઉપર A B C D E અને A લખેલું છે 6 સપાટી વાળો પાસો છે તો આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો પાસા પર A મળે અને બીજી ઘટના છે D મળે તેની સંભાવના કેટલી તો આપણી પાસે કુલ 6 સપાટી છે તો આપણી પાસે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે 6 એટલા માટે સૌથી પહેલા આપણે સૂત્ર લખી P of A બરાબર ઘટના A ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા પહેલી ઘટના આપણી પાસે છે કે પાસા પર A મળે આ 6 સપાટી ઉપર લખેલા છે અક્ષરો એમાંથી સૌથી પહેલા આપણી સંભાવના છે પ્રશ્ન છે પાસા પર A મળે તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા થશે કેટલી 2 કારણ કે આ 6 સપાટી પૈકી 2 સપાટી ઉપર A લખેલા છે જો પહેલી અને છેલ્લી સપાટી પર એટલે કે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે 2 કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી 6 તો 2 ના છેદમાં કેટલા જોવા મળશે 6 એમાંથી 6 ના અવયવ પાડી 2 * 3 એટલે 2 2 કેન્સલ કરી તો વધે કેટલા 1 ના છેદમાં 3 બીજી ઘટના આપણી પાસે છે કે પાસા પરની સપાટી ઉપર D મળે તો 6 સપાટી પૈકી D મળે એવી આપણી પાસે એક જ સપાટી છે તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે 1 અને કુલ પ્રયત્નોની સંખ્યા 6 એટલા માટે 1 ના છેદમાં કેટલા 6 ચાલો એના પછી તો શું આપણે સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 18 માં શું પ્રશ્ન પૂછેલો છે તો કે એક ખોખામાં 1 થી 90 સુધીની લખેલી 90 ગોળ તકતીઓ છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 3 પ્રશ્ન પૂછેલા છે 2 અંકની સંખ્યા પસંદ થાય બીજું પૂર્ણ વર્ગ સંખ્યા પસંદ થાય ત્રીજો પ્રશ્ન 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો એટલે એક ખોખામાં 90 ગોળ તકતી લખેલી છે એટલે 1 થી સ્ટાર્ટ કરી અને 90 અંક સુધી અલગ અલગ તકતી ઉપર છે નંબર લખેલા છે એટલે કે 1 થી 90 સુધીના નંબરો લખેલા છે એટલે આપણી પાસે કુલ 90 તકતીઓ છે તો કુલ પ્રયત્નોની સંખ્યા આપણને કેટલી જોવા મળશે 90 એક વખત નિયમ અનુસાર આપણે સૂત્ર લખી કે P of A બરાબર ઘટના A ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા પહેલો પ્રશ્ન પૂછેલો છે ઘટના A 2 અંકની સંખ્યા હોય હવે 2 અંકની સંખ્યા હોય એવા પરિણામો એટલે કે 90 1 થી 90 સુધીમાં કેટલા પરિણામોમાં થાય તો 2 અંકની સંખ્યા એટલે માનો કે 1 થી 9 સુધીની સંખ્યા છે આ બધી સંખ્યાને આપણે 1 અંકની સંખ્યા કહી શકીએ તો આ 1 અંકની સંખ્યા આપણે કહી શકીએ તો આ 90 પરિણામ છે 90 પરિણામમાંથી 1 અંકની છે એવા કુલ 9 પરિણામ છે 1 2 3 4 5 6 7 8 અને 9 તો 90 માંથી 9 તકતીઓને બાદ કરી દે એટલે કે 9 સંખ્યાઓને આપણે બાદ કરી દઈએ તો પાછળ વધશે કેટલા 81 એટલે કે 1 થી 90 સુધીમાં 2 અંકની સંખ્યા હોય એવા પરિણામ કેટલા મળશે આપણને 81 તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા આપણે કેટલી લખશું 81 છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે 90 81 એટલે 9 * 9 90 એટલે કે 9 * 10 એમાંથી 9 9 ને કેન્સલ કરવામાં આવે તો આપણી પાસે જવાબ મળે 9 ના છેદમાં કેટલા 10 છેલ્લેથી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકીએ એટલે કે 0 પોઈન્ટ કેટલા 9 એના પછી બીજી ઘટના આપણી પાસે છે ઘટના B પૂર્ણ વર્ગ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહી શકીએ તો કે જે સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢી શકતા હોય એ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહી શકીએ પૂર્ણ વર્ગ સંખ્યા એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા 1 થી 90 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યા લખી છે સૌથી પહેલા 1 નું વર્ગમૂળ 1 લઈ શકીએ 4 નું વર્ગમૂળ 2 9 નું વર્ગમૂળ 3 16 નું વર્ગમૂળ 4 25 નું વર્ગમૂળ 5 એવી રીતે છેલ્લી 81 હશે 81 નું વર્ગમૂળ આપણે કેટલું લઈ શકીએ 9 લઈ શકીએ તો આ બધી સંખ્યાઓને 1 થી 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહી શકીએ કેટલી સંખ્યાઓ થાય છે 1 2 3 4 5 6 7 8 અને 9 તો કે 1 થી 90 સુધીમાં 9 સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા આપણને કેટલી જોવા મળશે 9 કુલ પ્રયત્નોની સંખ્યા 90
તો 90 ના અવયવ પાડી 10 ગુણ્યા 9 એટલે 9 ને કેન્સલ કરી તો અંશમાં જ્યારે કાંઈ ન હોય ત્યારે આપણે 1 લખવું ફરજિયાત છે તો 1 ના છેદમાં કેટલા મળે 10 છેલ્લેથી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકીએ એટલે 0 પોઈન્ટ કેટલા જોવા મળશે 1 એના પછી ઘટના C માં આપેલી છે 5 વડે વિભાજ્ય હોય 5 વડે વિભાજ્ય એટલે કે 1 થી 90 સંખ્યાની અંદર એવી કઈ સંખ્યા છે જેને તમે 5 વડે ભાગી શકો છો 5 વડે વિભાજ્ય એટલે કે 5 વડે ભાગી શકો છો તો 5 વડે ભાગી શકાતી હોય એવી કઈ કઈ સંખ્યા 5 10 15 20 25 30 35 40 એવી છે 90 સુધીમાં સંખ્યાઓ આપણે લખી શકીએ એનો મતલબ એવો થાય 5 નો તમે ગુણિત લખો એટલી બધી સંખ્યા છે 5 વડે વિભાજ્ય હોય માનો કે 3 વડે વિભાજ્ય પૂછી હોય તો હું કઈ લખી શકું 3 6 9 12 15 18 21 આ બધી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય તો આપણી પાસે ઉદ્ભવતા તમે 5 થી લઈ અને 90 સુધીના પરિણામો ગણશો એટલે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે 18 અને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી 90 તો 90 ના આપણે અવયવ પાડી 18 ગુણ્યા 5 એમાંથી 18 ને કેન્સલ કરવામાં આવે તો જવાબ મળશે 1 ના છેદમાં કેટલા 5 એના પછી સ્વાધ્યાય 15.1 ના દાખલા નંબર 21 માં એક જથ્થો 144 બોલપેન ધરાવે છે તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે એટલે અહીંયા સારી પેનની સંખ્યા આપણને આપેલી નથી કુલ પેન અને ખામીયુક્ત પેન આપેલી છે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે પરંતુ જો તે ખામીયુક્ત હશે એટલે કે ખામીવાળી હશે તો તે ખરીદશે નહીં પહેલો પ્રશ્ન છે તે પેન ખરીદશે તેની સંભાવના અને બીજો પ્રશ્ન છે તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી પહેલા મારી પાસે કુલ પેન 144 હતી એમાંથી 20 ખામીયુક્ત એટલે કે ખામીવાળી પેન છે તો સારી પેન કેટલી એટલે કે ખામી રહિત પેન કેટલી તો કે 144 માંથી 20 ને બાદ કરવામાં આવે તો મળે કેટલા 124 નિયમ અનુસાર આપણે સૂત્ર લખી ઘટના એ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા ઘટના એ આપણી પાસે છે નૂરી પેન ખરીદશે હવે નૂરી પેન ખરીદશે નૂરી કેવી પેન ખરીદશે માત્ર સારી પેન હશે એટલે કે ખામી રહિત પેન હશે તો જ નૂરી પેન ખરીદશે તો ખામી રહિત એટલે કે સારી પેનની સંખ્યાઓ કેટલી છે 124 તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે 124 અને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી 144 124 ના ભાગ પાડવામાં આવે અવયવ પાડવામાં આવે તો કે 31 ગુણ્યા 4 અને 144 ના અવયવ પાડવામાં આવે તો 36 ગુણ્યા 4 તો એમાંથી 4 ને આપણે કેન્સલ કરવામાં આવે તો મળશે આપણને 31 ના છેદમાં કેટલા 36 એના પછી નેક્સ્ટ બીજી ઘટના એટલે કે ઘટના ડી છે નૂરી પેન નહીં ખરીદે નૂરી ખામીવાળી પેન ખરીદશે નહીં એટલે કે ખામીયુક્ત પેન ખરીદશે નહીં તો નૂરી પેન નહીં ખરીદે એના માટે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે 20 કારણ કે ખામીયુક્ત પેન કેટલી છે 20 કુલ પ્રયત્નો કેટલા છે આપણી પાસે 144 તો 20 ના છેદમાં 144 20 ના અવયવ પાડવામાં આવે 5 ગુણ્યા 4 144 ના અવયવ પાડવામાં આવે 36 ગુણ્યા 4 એમાંથી 4 ને કેન્સલ કરવામાં આવે તો આપણી પાસે જવાબ મળે સંભાવનાનો 5 ના છેદમાં કેટલો 36